હેલો, સ્વાગત લંચ ટાઈમમાં આપ સૌ કોઈનું હું યશ ભટ્ટ આપની સાથે. આજે માર્કેટના કયા મહત્વના સમાચાર અત્યાર સુધીમાં સામે આવ્યા છે તે તમામ મુદ્દે ચર્ચા કરીશું, પણ આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે સારી તેજી બાદ ઉપલા સ્તરોથી દબાણ, વોલ્ટિલિટી વચ્ચે નિફ્ટીમાં 60 પોઈન્ટના તેજી સાથે 23,450 આસપાસ કારોબાર. સેન્સેક્સમાં 200 પોઈન્ટના વધારા સાથે 75,700 આસપાસના સંકેત. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં તેજી ઓછી. બેંક નિફ્ટી બંને તરફી મૂવમેન્ટ સાથે 54,450 આસપાસ કરી રહ્યો છે કારોબાર. બેંક નિફ્ટીના 14માંથી 7 શેર પોઝિટિવ, 7માં ઘટાડો. ફેડરલ બેંક, એસબીઆઈ, યુનિયન અને પીએનબીમાં વેચવાલી. ઓટો સ્ટોક્સમાં સારી ખરીદારી. ઓટો સ્ટોક્સ તેજીના ગેરમાં. ઇન્ડેક્સ 1.5% વધુની મજબૂતી પર. M&M, મારુતિ, બજાજ ઓટો નિફ્ટીના ટોપ ગેનર્સ. અન્ય ઓટો સ્ટોક્સ જેમ કે એક્સાઇડ, આઈશર, ટીવીએસ મોટર્સમાં સારી ખરીદારી. આજે છે આઈટી શેર્સમાં ભયંકર વેચવાલીનો માહોલ. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. વિપ્રો, ઇન્ફોસિસ અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. અન્ય મિડ કેપ આઈટી સ્ટોક્સ કોફોર્જ, પર્સિસ્ટન્ટ, વિપ્રો અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં વેચવાલી સાથે કારોબાર. મેટલ શેર્સમાં સારી ખરીદારી. મેટલ શેરમાં ચમક વધી. ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ ગેનર. અન્ય મેટલ સ્ટોક નેશનલ એલ્યુમિનિયમ, સેલ, હિન્દ ઝિંક અને જિંદલ સ્ટીલમાં સારી ખરીદારી. એફએમસીજી શેરમાં નફા વસૂલી. HUL 1.5% સુધી ઘટ્યો. નેસ્લે, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર, મેરિકો અને આઈટીસીમાં જોવા મળ્યું દબાણ. તો આવો દર્શક મિત્રો, આ સાથે સૌથી પહેલા તમને સંકેતો આપી દઈએ. માર્કેટના નિફ્ટી તમને જોવા મળશે દિવસના તળિયેથી ફરી એકવાર રિકવર થવાનો પ્રયત્ન કરે છે. અત્યારે તળિયેથી તમે જુઓ છો એ પ્રમાણે થોડો સુધારો આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે ડેઝ હાઈ ભલે તમારા બહુ દૂર છે, બટ યસ, એક ન્યૂનતમ સ્તરોથી રિકવરીનો પહેલો ફેઝ અને ત્યારબાદ આ બીજો ફેઝ તમે જોઈ રહ્યા છો. એટલે યસ, એક પોઝિટિવ સંકેત આપવાની કોશિશ થઈ રહી છે. ઇવન તમે બેંક નિફ્ટી પણ જો કરો, જે હેડલાઇનમાં આપણે વાત કરી હતી કે ભાઈ ઘટાડો છે, તો હવે તમે જુઓ તો અહીંયાથી ખાસ એક સુધારો અહીંયા પણ આપવાની કોશિશ થઈ રહી છે. પહેલો લેગ અને ત્યારબાદ બીજો લેગ તમે જુઓ છો કે જેમાં સરસ મજબૂતી ઉપર આપવાની કોશિશ થઈ રહી છે. તો આ તમે બંને સંકેતો ધ્યાન પર રાખો. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં સારી ખરીદારી તમને જોવા મળી રહી છે. ઇવન ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો તમે. ઇન્ડિયા વિક્સની અંદર પણ તમને જોવા મળશે આજે બંને તરફી કારોબારમાં ડેઝ લો તમારા બનેલા છે 20.04ના, અને અત્યારે ફિલહાલ તમે નજર કરો તો ડેઝ લોને નજીક જ કારોબાર તમને જોવા મળી રહ્યો છે. પ્રીવિયસ ક્લોઝ તમારો ખાસો એવો ઉપર છે. તો આ સ્થિતિમાં વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર પણ ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ તમને ભરપૂર એક્શન જોવા મળી રહ્યું છે. આજે મિડ કેપે એક રંગ જરૂર રાખ્યો અને લીલા નિશાનનો સંકેત જે છે તે જાળવી રાખ્યો છે. અત્યારે પણ તમે નિફ્ટી મિડ કેપ પર નજર કરી લો તો ત્યાં પણ વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. 54,838નો સંકેત છે અને ડેઝ લોથી એક રિકવરી બતાવવાનો પ્રયત્ન આ છે તમારા સ્ક્રીન પર નિફ્ટી મિડ કેપ, કે જ્યાં કોશિશ થઈ રહી છે ફરી એકવાર દિવસના ઉચ્ચતમ સ્તરો તરફ આવવાની. આવો ક્લોઝ કેમેરા પર આવી જાઉં. હું ફટાફટ તમને સેક્ટર્સની વાત કરી દઉં. સરસ ખરીદારી આજે જે જોવા મળી રહી છે તેમાં છે સૌથી પહેલાં તો નિફ્ટી કેપિટલ માર્કેટ. નિફ્ટી કેપિટલ માર્કેટ પર નજર કરો, બહુ જ સરસ ખરીદારી અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહી છે. અહીંયા ખરીદારીને કારણે થઈને અત્યારે ફિલહાલ તમે જુઓ છો કે ઓવરઓલ 1.70%. આજના આપણા એક્સપર્ટ્સ જે સવારે જોડાયેલા હતા તેમણે ખાસ પસંદ પણ કરેલા હતા નિફ્ટી કેપિટલ માર્કેટના સ્ટોક્સ. તો એ તમે સૌથી પહેલાં તો ખાસ ધ્યાન પર રાખો. BSE માટે આજે તમને સલાહ આપવામાં આવેલી હતી ખાસ, તો તેમાં પણ સારા લેવલ્સ બનતા જોવા મળશે. મારા સહયોગી અજય અને યોમિકે પણ આજે સવારે ઇન્ટ્રાડે ગેમમાં પસંદ કરેલા હતા કેપિટલ માર્કેટની થીમને, BSE ને MCXને પસંદ કરેલા હતા. લાવો હું બંને એક સ્ટોક તમને એક વખત સ્ક્રીન પર પણ આપી દઉં. BSE અત્યારે ફિલહાલ જે છે તે સારી મજબૂતી 3%ની મજબૂતી સાથે 2,953 પર આ સ્ટોક જે છે તે ચાલી રહ્યો છે. અને આ તરફ MCX પર પણ નજર કરી લઈએ તો MCXમાં પણ તમને સારી તેજી જોવા મળી રહી છે. સ્ટોક અત્યારે ફિલહાલ 3.5%ની તેજી સાથે 2649 પર ચાલી રહ્યો છે. તો બહુ જ સરસ સારું એક્શન કેપિટલ માર્કેટ સ્ટોક્સમાં તમને જોવા મળી રહ્યું છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આ તરફ અત્યારે ફિલહાલ જે સેક્ટર સ્પેસિફિક પરિસ્થિતિ છે આજે સૌથી વધુ વેચવાલી બે સેક્ટર્સમાં છે, જેમાંથી એક તો પહેલાં નિફ્ટી PSU બેંક. આમ તો નિફ્ટી આઈટીમાં હતી વેચવાલી, પણ PSU બેંકમાં વેચવાલી હમણાં વધી ગઈ છે.
આજે માર્કેટમાં મૂવમેન્ટની લિમિટેશન્સ જે છે ને તેનું કારણ પણ આ છે કે આજે સરકારી બેંકમાં એક દબાણ આવતું જોવા મળેલું છે, જેના કારણે અત્યારે ફિલહાલ તમે જુઓ છો આ એક ખાસ પરિસ્થિતિ. અને એક આઈટી પર નજર કરી લઈએ આપણે તો અહીંયા પણ તમને જોવા મળશે ઉપલા સ્તરોથી આજે ખાસું એવું દબાણ છે. 0.5% આસપાસનું દબાણ તમને પીએસયુ બેંક્સમાં અને 0.5%નું દબાણ આઈટીમાં જોવા મળશે. તળિયેથી રિકવરી સારી છે, બટ સ્ટીલ એક દબાણનો સંકેત તમને બનતો જોવા મળી રહ્યો છે. તો આ એક સ્થિતિને ધ્યાન પર રાખીશું. પરંતુ દર્શક મિત્રો, હવે એક મુખ્ય ખબર પર નજર કરીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્ટિવિટીઝને અસર પહોંચી છે. આ કારણસર ભારતના જેટલા પણ બંદર છે, પોર્ટ્સ છે, ત્યાં હજારો લાખો કન્ટેનર્સ અટવાઈ ગયા છે. એટલે આ જે કન્ટેનરો અટવાયા છે તેને લઈને થોડી માહિતી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસરને કારણે 3000થી વધુ કન્ટેનરો જે અટવાયા છે, શું ખાસ વિગતો પહેલાં તો સામે આવી રહી છે તે જાણીશું. મારા સહયોગી દીપેન અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપેન, ગુડ આફ્ટરનૂન. જણાવો, શા કારણે થઈને આ હજારોની સંખ્યામાં કન્ટેનર્સ અત્યારે ફિલહાલ ભારતીય પોર્ટ પર, બંદરો પર અટવાઈ રહ્યા છે? યસ, ગુડ આફ્ટરનૂન. સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સૌથી મોટી અસર ગુજરાતના નિકાસ ઉપર પડી છે. કારણ કે જે ગલ્ફ કન્ટ્રી છે તે ગુજરાતના જે મસાલા છે તે મસાલાના મુખ્ય ખરીદદારો છે ગલ્ફ કન્ટ્રી. ત્યારે યુદ્ધને કારણે જે ગુજરાતના જે પોર્ટ છે, ખાસ કરીને પીપાવાવ, કંડલા અને દીનદયાળ ઉપાધ્યાય, આ જે પોર્ટ છે, 3 પોર્ટ, તે પોર્ટ ઉપરથી હાલ નિકાસ કરતા જે શિપ છે તે શિપ અટવાયેલા પડ્યા છે. લગભગ વાત કરવામાં આવે તો 3000 કરતાં વધારે જે કન્ટેનરો છે નિકાસ કરવા માટેના, જેમાં અલગ અલગ પ્રકારના મસાલા છે. આ ઉપરાંત કૃષિ પેદાશો છે, ખાસ કરીને મગફળી હોય, ચોખા હોય, દાળ હોય, તો આ જે વસ્તુનો જે નિકાસ છે તે નિકાસ અટકી પડી છે. અને આ જે 3000થી વધારે કન્ટેનરો છે તેમાં અંદાજે લગભગ 2500થી 3000 કરોડનો જે માલ છે તે માલ હાલ ગુજરાતનો અટવાયેલો ગુજરાતના પોર્ટ ઉપર પડ્યો છે. એટલે કે નિકાસ ઉપર ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો હાલ મસાલાની સિઝન છે અને દર વર્ષે સિઝનમાં મસાલાના ભાવ વધતા હોય છે, પરંતુ આ વર્ષે વાત કરવામાં આવે તો જે ગલ્ફ દેશો છે તે મુખ્યત્વે મરચાંના સૌથી વધુ આયાત અહીંયાથી ગુજરાતમાંથી ગલ્ફ દેશો કરતા હોય છે અને મરચાંની નિકાસ મોટા પ્રમાણમાં ગુજરાતના બંદરેથી થતી હોય છે. ત્યારે આ વર્ષે આ નિકાસ અટકી પડી છે. તેના કારણે જે મરચાંના જે હોલસેલ ભાવ છે તે હોલસેલ ભાવમાં મોટો ઘટાડો છે તે જોવા મળ્યો હતો. ગત વર્ષે પ્રતિ કિલો મરચાંનો ભાવ 180થી 230 રૂપિયા હતો, પરંતુ આ વર્ષે આ ભાવ ઘટીને 130થી 160 થઈ ગયો છે. એટલે કે હોલસેલ જે ભાવો છે તેમાં મોટો ઘટાડો છે, જેના કારણે ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ ગલ્ફ રૂટ છે તે બંધ થતાં જે ગુજરાતની જે હળદર છે, દેશી હળદર, તેના ભાવમાં પણ ભારે ઘટાડો છે તે થયો છે. ગત વર્ષે પ્રતિ ક્વિન્ટલ જે હળદરનો ભાવ હતો તે 8થી 12000 રૂપિયા હતો, પરંતુ આ વર્ષે તે ઘટીને લગભગ જે 7000, 3500થી 7000 સુધી થઈ ગયું. એટલે કે લગભગ 50%નો ભાવ હળદરમાં ઘટ્યો છે. આ ઉપરાંત ઊંઝાનું જે જીરા માર્કેટ છે તેમાં પણ અત્યારે ગલ્ફ કન્ટ્રીનો આ રૂટ બંધ થતાં મંદીની અસર છે તે જોવા મળી રહી છે. પ્રતિ ક્વિન્ટલ જીરાનો ભાવ જે 24000 રૂપિયા સુધી હતો તે ઘટીને હાલ 17000થી 19000, 20000 સુધી મળી રહ્યો છે. તો જીરાના ભાવમાં પણ આ યુદ્ધને કારણે ભારે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. અને આપણા જે અહીંયાના જે ઉદ્યોગપતિઓ છે, નિકાસકારો છે, તેમને નુકસાન વેચવાનો વારો આવી રહ્યો છે. બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો ભાવનગરનો જે મહુવામાં ડિહાઇડ્રેટેડ ઉદ્યોગ છે તેમને પણ ભારે ફટકો પડ્યો છે, કારણ કે ત્યાંથી ડુંગળી, લસણ સહિતનો જે ડિહાઇડ્રેટેડ ડુંગળીનો પાવડર હોય, લસણ હોય, તેની નિકાસ ત્યાંથી થાય છે. અને ભાવનગરની વાત કરવામાં આવે તો મહુવામાં લગભગ ગલ્ફ દેશોમાં 30થી 35%ની નિકાસ છે તે મહુવામાંથી થતી હતી, પરંતુ આ જે યુદ્ધને કારણે જે શિપ બંધ થયા છે તેના કારણે જેના કન્ટેનરો છે તે ત્યાં ભરાયેલા અટવાયેલા પડ્યા છે. લોકો ચિંતામાં છે કે ક્યારે આ જે દરિયાઈ માર્ગ છે તે ખુલ્લો થશે અને એક્સપોર્ટ છે તે ક્યારે ફરી શરૂ થશે. બીજી વાત કરવામાં આવે તો જે બટાકાની જે નિકાસ છે તે પણ અટકી પડી છે. તેના કારણે બટાકાના જે ભાવ છે તે પણ ખૂબ ગગડી ગયા છે. તો સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે હળદર અને જે કાચી હળદર છે તેના નિકાસ માટેની વાત કરવામાં આવે તો એના જે ગુજરાતનું જે મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પીપાવાવ પોર્ટ હોય, તો આ ત્રણેય પોર્ટ ઉપર હળદરના જે
350થી વધુ કન્ટેનરો અત્યારે ત્યાં ભરેલા પડ્યા છે, પરંતુ નિકાસ થઈ શકતી નથી, એટલે 350થી વધુ કન્ટેનરો હળદરના ત્યાં અટવાયેલા પડ્યા છે. બીજી વાત કરવામાં આવે મહુવાના ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટની, તો આ ત્રણેય બંદરો ઉપર 500થી વધુ કન્ટેનરો ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટના અટવાયેલા પડ્યા છે. આ ઉપરાંત જીરાની વાત કરવામાં આવે તો જીરાના 300થી વધુ કન્ટેનરો છે તે પોર્ટ ઉપર, ગુજરાતના પોર્ટ ઉપર નિકાસ માટે અટવાયેલા પડ્યા છે. બીજી તરફ કૃષિ પેદાશોની વાત કરવામાં આવે તો કૃષિ પેદાશોમાં પણ જે તલની જે નિકાસ છે તેના કન્ટેનરોમાં 250થી વધુ તલની નિકાસના કન્ટેનરો અટવાયેલા છે. આ ઉપરાંત ચોખા અને દાળની વાત કરવામાં આવે તો ચોખા અને દાળની સૌથી વધુ કન્ટેનરો ચોખા અને દાળના જે છે તે અટવાયેલા પડ્યા છે. 800થી વધુ ચોખા અને દાળ ભરેલા કન્ટેનરો છે તે અટવાયેલા છે. આ ઉપરાંત મગફળીના પણ 250થી વધુ કન્ટેનરો છે તે ગુજરાતના પોર્ટ ઉપર અટવાયેલા પડ્યા છે. આમ સમગ્ર રીતે આ યુદ્ધની અસર છે તે ગુજરાતના, ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાતના જે મસાલા ઉદ્યોગ છે તે મસાલા ઉદ્યોગ અને ગુજરાતના જે કૃષિ પેદાશોની જે નિકાસ થાય છે, તલ હોય, ચોખા હોય, દાળ હોય, મગફળી હોય, આ તમામ જે કૃષિ પેદાશો છે તેમની નિકાસ ઉપર મોટી અસર છે તે પડી છે. અને તેના કારણે હાલ ગુજરાતમાં જે સ્થાનિક હોલસેલના ભાવો છે, આ તમામ કૃષિ પેદાશો અને મસાલા બજાર એ તમામ જગ્યાએ હોલસેલના ભાવોમાં 20%થી લઈને 50% સુધીનો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ખાસ ધ્યાન પર રાખીશું. દીપેન, ખૂબ ખૂબ આભાર આ ત્વરિત માહિતી માટે. તો દર્શક મિત્રો, આપણે સમજી રહ્યા છીએ એમ 3000થી વધુ કન્ટેનર્સ અટવાયા છે, જેના કારણે મરી મસાલાના જે પાકો છે, ગુજરાતના જે એક્સપોર્ટના વેપારીઓ છે તેમને, ગુજરાતના ખેડૂતોને અને સાથે સાથે અન્ય તમામ જે નિકાસ પર નભતા કહી શકાય તેવા પ્રકારના ઇકોસિસ્ટમના મેમ્બર્સ છે તેમને નુકસાન અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે. તો આ હજારો કન્ટેનર્સ જે અટવાયા છે તેની ખાસ માહિતી, આજે ખાસ સમાચાર અમે તમને દર્શાવ્યા છે. પણ આગળ વધીએ. આઈટી ઇન્ડેક્સ આજે શા માટે ઘટી રહ્યો છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર દર્શક મિત્રો તમારે સમજવા જરૂરી છે. આજે આપણે નિફ્ટી આઈટીમાં જોઈ રહ્યા છીએ કે મોટો ઘટાડો છે અને ભારે વેચવાલી આ સેક્ટરમાં જોવા મળી રહી છે. આઈટી ઇન્ડેક્સ જે છે તે 3 વર્ષના તળિયા આસપાસ કારોબાર કરી રહ્યો છે. આજે સવારે પણ તમને યાદ હશે કે ઓપનિંગ કેપિટલમાં આપણે વાત કરી રહ્યા હતા કે નિફ્ટી આઈટીના જે ઘણા શેર્સ છે તે 52 સપ્તાહનું નવું તળિયું બનાવી રહ્યા છે. ત્યારે આઈટી શેર્સની અંદર મોટા ભાગના શેર ઘટતા જોવા મળી રહ્યા છે. નિફ્ટી આઈટી આજે તમે જોવા જાઓ તો 2.2% આસપાસ એક સમય ઘટતો પણ જોવા મળ્યો હતો અને સૌથી નબળું સેક્ટર તરીકે સાબિત થયું. હમણાં રિકવર જરૂર થયું છે, બટ સ્ટીલ વિપ્રો, ઇન્ફોસિસ, HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા, આ બધા જ આજે નિફ્ટીના ટોપ લૂઝર્સમાંથી એક છે. ઇવન તમે જુઓ તો મિડ કેપ આઈટીમાં દબાણ છે. કોફોર્જ 52 સપ્તાહનું તળિયું અહીંયા ખાસ બની ગયું. માર્કેટ ફ્લેટ ચાલે પણ સેન્સેક્સ અને નિફ્ટી હોય તેમાં તમને એક અસર આવતી જોવા મળે. તેમ છતાંય માર્કેટ બ્રેડથ પોઝિટિવ છે, પણ આઈટી સેક્ટર સામે પક્ષે તમને નબળું જોવા મળે છે. યુએસ ફેડરલની મિનિટ્સ પહેલાં જે મીટિંગ છે તે પહેલાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. રેટ કટની આશાઓ ઓછી છે. આવી સ્થિતિમાં યુએસ માર્કેટ અને ગ્લોબલ ડિમાન્ડના સ્લોડાઉનની અસર પણ આઈટી સેક્ટરને બની રહી છે. જીઓપોલિટિકલ ટેન્શન અને ગ્લોબલ અનિશ્ચિતતા વધતા દબાણની અસર આઈટી સેક્ટર પર વધારે આવી છે અને સતત એફઆઈઆઈની વેચવાલીને કારણે લાર્જ કેપ આઈટી સ્ટોક્સને સૌથી વધુ અસર પહોંચી છે. રૂપિયો, ગ્લોબલ રિસ્ક સેન્ટિમેન્ટ, આ બધાને કારણે થઈને પણ આઈટી સેક્ટર સંવેદનશીલ હોય છે અને તેને અસર પહોંચે છે. ઇન્ડિયા વિક્સ ઘટ્યું છે, પણ વોલ્ટિલિટી થોડી હજુ પણ અહીંયાથી ખાસ રહે, તેના કારણે આઈટી શેર્સને થોડી અસર જરૂરથી આવી શકે તે પરિસ્થિતિ તમારે યથાવત રાખવાની રહેશે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં 2 મહત્વપૂર્ણ ખબરો અમે આપને દર્શાવી છે. હવે આવો એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પહેલાં તો નજર કરી લો તમે માર્કેટના સંકેતો પર. અત્યારે ફિલહાલ જે છે તે સારી રિકવરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે જે વાત કરી રહ્યા હતા કે સેકન્ડ હાફમાં પોસિબલ છે કે અહીંયાથી એક તેજી આવતી જોવા મળે, તો એવો પ્રયત્ન પણ અત્યારે ફિલહાલ માર્કેટ કરતા જોવા મળી રહ્યા છે. હવે 500ની ઉપર ટકી જાય તો તમારો હાઈ 577 છે, એટલે એક વખત એને અટેમ્પ્ટ કરવા તો તમે જશો જ. એક્સપાયરીનો દિવસ છે એટલે શોર્ટ કવરિંગ તો આવવાનું જ છે. તો આ સ્થિતિમાં એક વખત પોસિબલ છે કે 600નો સંકેત પણ તમને જોવા મળે જો 500ને ઉપર ટકી ગયા, કેમ કે 23,500 પર કોલ રાઇટર્સ ઘણા ઊભા છે, એટલે પોસિબલ છે કે એક વખત શોર્ટ કવરિંગ આવે તો એ પરિસ્થિતિને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. હવે એક મહત્વના સમાચાર ડેટા કંપનીઓને લઈને સામે આવી રહ્યા છે.
ફાઇનલી ડેટા કંપનીઓ હવે ભારત તરફ વળવાની છે. કારણ હું તમને સમજાવું. ગલ્ફ દેશોમાં જે ડેટા કંપનીઓએ પોતાના હેડક્વાર્ટર્સ બનાવેલા હતા, ઈરાન હુમલાઓને કારણે ડેટા સેન્ટરના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને મોટું નુકસાન પહોંચ્યું છે અને જોખમ પણ છે. ત્યારે યુએઈ અને બહરેન જેવી દેશોમાં ડેટા સેન્ટર્સ હતા જ્યાં ટેક્સ હેવન મળતું હતું એમને નુકસાન થતું હતું. તેઓ હવે સ્ટ્રેટેજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ડેટા સેન્ટરને જ્યારે જોવામાં આવતા હોય, તેઓ જીઓપોલિટિકલ તણાવને કારણે સ્થિર સ્ટેબલ કન્ટ્રીઝ તરફ વળી રહ્યા છે અને આપણે સ્ટેબલ કન્ટ્રીઝમાંથી એક છીએ. ત્યારે ગ્લોબલ કંપનીઓ ગૂગલ, માઇક્રોસોફ્ટ, AWS હવે વિકલ્પો શોધી રહ્યા છે અને આ વિકલ્પમાં ભારત ડેટા સેન્ટર માટે મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા 2030 સુધીમાં 4 ગીગાવોટ સુધી પહોંચવાની આશા છે અને $20 બિલિયન રોકાણ પણ આ ડેટા સેન્ટરમાં થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. MMR એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન આ ડેટા સેન્ટર માટે હબ બની રહ્યું છે. બ્લેકસ્ટોન, બ્રૂકફિલ્ડ આવી મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સને પણ તેને કારણે લાભ મળી રહ્યો છે. ગલ્ફ દેશો પાસે હાલ 2% ગ્લોબલ ક્ષમતા છે. જો એ શિફ્ટ થાય છે તો તેને કારણે 1% પણ થાય તો પણ ભારતને બહુ મોટો લાભ થશે. ભારત પાસે 4% ગ્લોબલ ડેટા સેન્ટર ક્ષમતા છે. GCC પણ આને આપણે એક રીતે કહી શકીએ. આવી સ્થિતિમાં ગલ્ફમાં સસ્તી વીજળી અને જમીન હોવા છતાં પણ જોખમ વધી ગયું છે. એટલા માટે હવે યુદ્ધને કારણે ડેટા સેન્ટરના પ્લાન પર અસર પહોંચી છે અને ભારતમાં કન્સ્ટ્રક્શનનો ખર્ચ 40થી 50% સસ્તો છે. કેમ કે તમે વિચારો, ગલ્ફમાં પણ જે કામકાજ કરતા હોય તે લેબર ફોર્સ પણ ભારતથી જ જાય છે, તો અહીંયા તો વધારે સસ્તું પડે. ત્યારે વીજળી ખર્ચ પણ ઓછો હોય અને એના કારણે ભારત સરકાર દ્વારા ટેક્સ હોલિડે છે, સ્ટેટ પોલિસીસ છે, ઇવન તમે ગિફ્ટ સિટીમાં જો ડેટા સેન્ટર ઓપન કરો તો તમને લાભાલાભ છે. એટલે આવી સ્થિતિમાં શક્ય છે કે આવનારા દિવસોમાં ડેટા સેન્ટર્સ જે ભારતમાં ખુલી રહ્યા હોય તેની ઝડપ, તેની સંખ્યા વધતી તમને જોવા મળે. આ તરફ શુગર સ્ટોક્સ આજના દિવસે એક્શન બતાવતા જોવા મળેલા હતા. તો હવે અહીંયા શું થશે તે આપણે સમજીએ. કેમ કે શુગર શેર્સની અંદર બે પ્રકારના એક સંકેતો છે. આજે તેજી જોવા મળી. તમને પહેલાં તો તેજીની વાત કરી લઈએ. એથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ સૌથી મોટું કારણ છે, જેમાં સરકારનો લક્ષ્ય જે છે તે 20% એથેનોલ બ્લેન્ડિંગનો, તેને કારણે એક એક્શન બનતી જોવા મળી રહી છે. તો માર્જિન બેઝિકલી વધી શકે છે અને આવક પણ સ્થિર થઈ શકે છે, એટલે શુગર શેર્સમાં તેજી છે. પણ હવે શું થશે એ તમે જુઓ. સરકારનો નવો નિર્ણય છે જે શુગર સેક્ટર માટે મજબૂતી બતાવી રહ્યો છે અને સરકારે વધારાના 87,587 ટન એક્સપોર્ટ ક્વોટા મંજૂર કર્યો છે. તેના કારણે શુગર શેર્સમાં 5% સુધી તેજી હતી. દાલમિયા ભારત 4.5%, ઉત્તમ શુગર તમે જુઓ 4%, અવધ શુગર 3.5%ની તેજી, બજાજ હિન્દુસ્તાન 1.5%ની તેજી, શ્રી રેણુકા શુગરમાં સારી તેજી તમને જોવા મળી અને બલરામપુર ચીનીમાં પણ એક્શન. 1.5 મિલિયન ટન એક્સપોર્ટને મંજૂરી પહેલાં તો હતી જ. હવે આ એક્સપોર્ટની ડેડલાઇન છે તેને તો લંબાવવામાં આવી છે 30 સપ્ટેમ્બર સુધી, પણ સાથે 30 જૂન સુધી માફ કરશો, પણ સાથે 5 લાખ ટનમાંથી માત્ર 87,587 ટનને જ મંજૂરી આપવામાં આવેલી હતી. ત્યારે 1.5 મિલિયન ટનનો એક્સપોર્ટની મંજૂરી છે, તેમાંથી 70% નિકાસકારોને 30 સપ્ટેમ્બર 2026 સુધીનો સમય મળી ગયો છે. એટલે હવે તમે ધીમે ધીમે એક્સપોર્ટ કરો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. એકસાથે એક્સપોર્ટ કરો તો શું થાય, ભાવ ઘટી જાય. એટલા માટે આ જે ટેક્સ કહી શકાય કે જે એક્સપોર્ટની વિન્ડો વધારવામાં આવી છે તેનો લાભ સારો મળશે. એક્સપોર્ટ વધવાને કારણે, એક્સપોર્ટની વિન્ડો વધવાને કારણે, ઇનફેક્ટ એમ વાંચો, શોર્ટ ટર્મમાં તેજી જે છે તે યથાવત રહી શકે છે સરકારના સપોર્ટને કારણે અને કંપનીઓની રેવન્યુ સુધરી શકે છે. મર્યાદિત ક્વોટા હોવાને કારણે તેજી લાંબા સમય સુધી ટકી રહે તેવી આશંકા છે અને સરકારના નિર્ણયને કારણે શુગર શેર્સ જેટલા પણ છે તે પોઝિટિવ મોમેન્ટમમાં આપણને જોવા મળેલા છે. તો આ પણ એક સારો મહત્વપૂર્ણ સંકેત હતો કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. અંતે વાત કરી લઈએ ભારતીય ટુરિઝમનો એક મહત્વપૂર્ણ બૂમ આવી શકે છે. અત્યારે ગલ્ફ દેશોમાં ટુરિઝમ તો સારું ચાલે છે, આપણે જાણીએ છીએ, પણ હવે ત્યાં સેફ હેવનની એક ટેગ જતી રહી છે દુબઈ, UAE પાસેથી. તો ફેથ ટુરિઝમ એટલે કે ધાર્મિક જે ટુરિઝમ હોય એ, અને આ સિવાય નાના શહેરોના પ્રવાસીઓથી ટુરિઝમમાં તેજી આપશે. ટ્રાવેલ પેટર્નમાં મોટા પરિવર્તન જોવા મળશે અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી $200 બિલિયન વધુનું મૂલ્ય ધરાવે છે. ત્યારે જીડીપીમાં આ મોટો ફાળો ધરાવે છે અને લાખો લોકોને ટુરિઝમને કારણે રોજગારી પણ મળી રહે છે. પ્રવાસીઓ હવે લીઝરની સાથે ફેથ આધારિત જે ટુરિઝમ છે તે પણ કરી રહ્યા છે અને આવકમાં તેને કારણે થઈને ખાસો વધારો થઈ શકે, કનેક્ટિવિટીમાં સુધારો થઈ શકે. 2030માં $2.5 અબજ નો નોંધપાત્ર વધારો અહીંયાથી થયો છે અને 2024માં 3 અબજ ડોમેસ્ટિક ટુરિસ્ટ વિઝિટ જોવા મળેલી છે. તો મોન્સૂન ગેટઅવે અને વિન્ટર પિલગ્રિમેજ મુખ્ય ટ્રેન્ડ્સ છે.
પિલગ્રિમેજ અને મેડિકલ ટુરિઝમમાં વૃદ્ધિ જોવા મળી છે અને ઋષિકેશ, કાંગરા, મૈસૂર આવી પ્રકારની જે ખાસ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વિન્ટર દરમિયાન ફેથ ટુરિઝમમાં વધારો જોવા મળ્યો છે. વારાણસી, હરિદ્વાર, આગ્રામાં યાત્રાળુઓની સંખ્યા વધી રહી છે. જાન્યુઆરીમાં પિલગ્રિમેજ ડિમાન્ડ પીક પર હોય છે અને ટિયર 2, ટિયર 3 શહેરોથી હવે લોકો વધારે ને વધારે આવી રહ્યા છે કે જેને કારણે આ માગ સતત વધતી તમને જોવા મળી રહી છે. અચ્છા, ફરી એકવાર નજર કરી લો. માર્કેટ બહુ સરસ તેજી બતાવવાના મૂડમાં છે. અત્યારે નિફ્ટી પર ફોકસ કરો. નિફ્ટીએ બહુ જ સરસ તેજી જે છે તમને અત્યાર સુધીમાં બતાવી દીધી છે અને હજુ તો 23,500 ને ઉપર તો આપણે નીકળ્યા જ છીએ. હજુ તો આ મોમેન્ટમ કન્ટિન્યુ રાખવાની કોશિશ માર્કેટ્સ કરે તેવી પણ શક્યતાઓ અત્યારે ફિલહાલ સેવાઈ રહી છે. અને હજુ યાદ રાખો કે આજે એક્સપાયરીનો દિવસ છે ત્યારે બેંક નિફ્ટી પણ હવે જુઓ ના કરતાં ફરી ડેઝ હાઈને નજીક આવી ગયો છે અને અત્યારે દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક કામકાજ જોવા મળી રહ્યું છે. હવે જો અહીંયાથી બ્રીચ આવશે તો ફાઇનલી જે બેંકના તરફથી સપોર્ટ નહોતો મળતો એ પણ મળવા લાગશે, તો તેને કારણે વધુ સારી તેજી પણ આવી શકે તેમ છે. તો અત્યારે ફિલહાલ તમે જુઓ એક સારી તેજી માર્કેટમાં તળિયેથી આવતી જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર હું તમને એક વખત નજર કરાવી દઉં તો ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે એટર્નલ છે, એટલે કે ઝોમેટો. એટર્નલમાં આજે સવારે પણ તમને અમે વાત કરી હતી કે સારી તેજી જે એલપીજીની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ તેને કારણે જોવા મળી રહી છે. તો એટર્નલ જુઓ તમે 5.5% તેજી તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. પછી ટાટા સ્ટીલ પર નજર કરજો. આજે મેટલ સ્ટોક્સમાં સારી તેજી છે, 3.25% ઉપર છે ટાટા સ્ટીલ, તો અહીંયા પણ તમે ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ નજર કરો M&M. મેં તમને સવારે પણ આ સ્ટોક બતાવ્યો હતો. ઓટોમાંથી એક બહુ જબરદસ્ત ખરીદદારી, 3.25% આસપાસની ડેઝ હાઈને નજીક અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. વારંવાર HDFC લાઈફમાં સારી ખરીદદારી આવે છે. તમે આ ઓબ્ઝર્વ કરજો, બેંક કરતાં લાઈફ વધારે સારો ચાલે છે, ઇન્સ્યોરન્સ કંપની બેઝિકલી. તો આ એક ઓબ્ઝર્વેશન પણ છે. હવે કદાચ ઇન્સ્યોરન્સની જરૂર લોકોને પડવાની છે, મે બી વોટ્સો એવર, બટ યસ HDFC બેંક કરતાં HDFC લાઈફ વધુ સારો ચાલી રહ્યો છે અત્યારે ફિલહાલ. તો આ એક ખાસ આપણે ધ્યાન રાખીશું. બહુ લાંબા દિવસોની મંદી બાદ ભારતી એરટેલમાં પણ આજે સારી તેજી જોવા મળી રહી છે અને આ સ્ટોકે ફાઇનલી એક રિવાઇવલ બતાવ્યો. 2%ની તેજી આજે સ્ટોકમાં છે અત્યારે ફિલહાલ. તો ડેઝ હાઈને નજીક ભારતી એરટેલ પણ આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા પણ તમે ખાસ સંકેતો પણ રાખો. ટોપ લૂઝર્સ હું તમને ક્વિકલી જણાવી દઉં. IT સ્ટોક્સ જ છે. સૌથી પહેલાં હું વિપ્રો બતાવીશ તમને અહીંયાથી ખાસ. તો વિપ્રોમાં તમને એક દબાણનો સંકેત આવતો જોવા મળેલો છે, તો વિપ્રો ખાસ તમે ધ્યાન રાખો. આ સિવાય અન્ય જે IT સ્ટોક્સ છે તેમાં પણ તમને દબાણ જોવા મળી રહ્યું છે. એક બજાજ ફાઇનાન્સ પર નજર કરજો તમે. બજાજ ફાઇનાન્સમાં પણ એક દબાણ તમને જે છે તે ખાસ જોવા મળી રહ્યું છે. તો ફાઇનાન્સનો સ્ટોક છે કે જે તમે જરૂરથી ધ્યાન રાખો. બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સ બંનેમાં એક્શન જે છે તે ખાસ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિને ધ્યાન પર રાખીએ. આ છે બજાજ ફાઇનાન્સના ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર. 1% આસપાસની વેચવાલી. ત્યારબાદ તમે જોશો સિપ્લા છે. સિપ્લાની અંદર પણ તમને એક્શન આજના દિવસે દબાણ તરફનું બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ 1%થી વધુની વેચવાલી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આ છે ભારતીય માર્કેટ્સના સંકેતો. તળિયેથી રિકવરી સારી આવી છે, પણ હજુ પણ આ બધા જ સ્ટોક્સ છે કે જે ડ્રેગ કરી રહ્યા છે. તેના કારણે થઈને હજુ પણ નિફ્ટીનું પરફોર્મન્સ અટકેલું છે. બાકી બેંક્સે હવે સાથ આપી દીધો છે, તો ડેઝ આઈને ટેક આઉટ કરવું બહુ મુશ્કેલ કામ નથી. બટ સ્ટીલ અત્યારે ફિલહાલ જે છે તે થોડું પાછળ રહ્યું છે, કેમ કે આ બધા જ સ્ટોક્સ છે કે જે થોડો ડ્રેગ કરી રહ્યા છે. IT અને બેંક બંને થોડા પાછળ હતા. એમાં સરકારી બેંક પાછળ હતી. હવે થોડો સાથ આવી રહ્યો છે, તો જોઈએ આગળ નવી તેજી આવે છે કે નહીં. આ સાથે દર્શક મિત્રો, આજના માર્કેટના આ ખાસ કાર્યક્રમમાં લંચ ટાઈમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. એક વિરામનો સમય અને વિરામ બાદ મારા સહયોગી અજય અત્યારે ફિલહાલ આપની સાથે જોડાશે અને માર્કેટ મૂવર્સમાં તેઓ ચર્ચા કરશે બઝિંગ સ્ટોક્સની બ્રેક બાદ.